નમસ્તે, જય માતાજી। મારું નામ ચેતના છે અને તે દિવસે મને પહેલીવાર સમજાયું કે માણસ જીવતો હોવા છતાં કેટલો નિર્જીવ હોઈ શકે છે। પૂરા 500, એક પણ ઓછો નહીં થાય। કાકીના અવાજમાં કોઈ ભાવ નહોતો, બસ સોદાની સખ્તાઈ હતી। મોંઘવારીનો જમાનો છે બહેન, મેં તાળી પાડી છે, મોટી કરી છે। આ કોઈ મફતનો સોદો નથી। દરેક શબ્દ રૂમમાં એમ પડતો હતો જેમ કોઈ ખીલી ઠોકાતી હોય, સીધો મારા અસ્તિત્વમાં। પછી તે આગળ ઝૂકી, જેમ છેલ્લો વાર કરવા જઈ રહી હોય, તારો દીકરો સરકારી નોકરીમાં છે અને મારી આ ભત્રીજી ઘરના કામકાજમાં બિલકુલ પરફેક્ટ છે। તારા ઘરનો બધો બોજ ઉપાડી લેશે, એટલે રોકડ રકમ જોઈએ, નહીતર હું બીજે ક્યાંક સગપણ નક્કી કરી દઈશ। હુક્કાનો હળવો કસ લેતા તેણે સામે બેઠેલી સ્ત્રીને જોઈ, પછી અચાનક મારી તરફ અને આંખોના ઇશારાથી અંદર જવાનો હુકમ મળ્યો। હું દરવાજાની બાજુમાં ઊભી ધ્રુજી રહી હતી। અમારા લગ્નની વાત નહોતી, અમારા સોદાની કિંમત નક્કી થઈ રહી હતી। કાકીના અવાજમાં એક વિચિત્ર રહસ્ય હતું, એવું જે માણસને અંદરથી કાપી નાખે। સામે બેઠેલી સ્ત્રીએ મને ઉપરથી નીચે સુધી જોયો, જાણે પારખતી હોય કે તોડતી હોય। પછી પર્સ ખોલ્યું અને નોટોની ગड्डी કાઢીને ટેબલ પર પછાડી દીધી। ઠીક છે, પૈસા લઈ લો, તેણે સપાટ લહેજામાં કહ્યું, પણ યાદ રાખજે, જો આ છોકરી મારા ઘરે જઈને સહેજ પણ મોં ચલાવશે કે કામમાં ચોરી કરશે તો તે જ વખતે હું તેને પાછી મોકલી દઈશ અને મારા પૈસા વ્યાજ સહિત વસૂલ કરી લઈશ। હું ત્યાં જ ઊભી હતી, રૂમમાં રાખેલી નિર્જીવ ખુરશીઓ અને ટેબલની જેમ, જાણે એક નિર્જીવ વસ્તુ હોઉં જેની કિંમત લાગી ચૂકી હતી। હું મારા માતા પિતાની એકમાત્ર દીકરી હતી, પણ બદકિસ્મતી તો મારો પીછો જન્મના પહેલા દિવસથી જ કરી રહી હતી। જ્યારે હું જન્મી ત્યારે મારી મા મને આ દુનિયાના દયાકર્મ પર છોડીને ચાલી ગઈ હતી। બાપે મને છાતીએ લગાવી અને મારું પાલન પોષણ કર્યું, પણ કદાચ કુદરતને આ પણ મંજૂર નહોતું। હું માંડ 8 વર્ષની હતી જ્યારે મારા બાપ પણ મારો સાથ છોડીને હંમેશા માટે આ દુનિયામાંથી ચાલ્યા ગયા હતા। મને આજે પણ તે દિવસ યાદ છે જ્યારે પપ્પાના અંતિમ સંસ્કાર પછી મને કાકાના ઘરે લાવવામાં આવી હતી। કાકા શાંત રહેવાવાળા માણસ હતા, પણ કાકીની જીભ કાતરની જેમ ચાલતી હતી। અરે ચેતના, અહીં આવ, તારા પપ્પા હવે આ દુનિયામાં નથી રહ્યા। હવે તું અમારા ટુકડા પર જ પાલીશ। જો પેટ ભરીને રોટલી ખાવી હોય તો આ ઘરનું કામ કરવું પડશે। મફતની રોટીઓ તોડવાની ઇજાજત હું મારા સગા બાળકોને પણ નથી આપતી। તો પછી તું ક્યાં ખેતરની મૂડી છે? કાકીએ મારી નાની કાંડાને મરોડીને મને રસોડા તરફ ધકેલી દીધી હતી। આ નાની ઉંમરે મારા હાથોમાં રમકડાની જગ્યાએ સાવરણી અને વાસણો પકડાવી દીધા હતા। હું વહેલી સવારે ઉઠતી, આખા ઘરની સફાઈ કરતી, વાસણ ધોતી। હું નાનકડી જાન જેમ તેમ કરીને બધું કામ કરતી। પછી કાકીજી બાળકોના કપડાં પણ મારી પાસે જ ધોવડાવતા। બદલામાં મને વધેલું ખાવાનું મળતું। દિવસો વીતતા ગયા અને હું 15 વર્ષની થઈ ગઈ હતી। આ વર્ષોમાં મેં ક્યારેય નવા કપડાં નહોતા પહેર્યા, ક્યારેય ખુશી નહોતી જોઈ। કાકી તેમના બાળકોના પહેરેલા કપડાં મને આપી દેતી અને હું તેમાં સંતોષ માની લેતી। કાકા ક્યારેક મારા માથા પર હાથ મૂકી દેતા તો મને લાગતું કે કદાચ દુનિયામાં હજી પણ દયા બાકી છે, પણ કાકીની નજર હંમેશા મારા પર ચાકુની જેમ ખૂદતી હતી। એક સાંજે હું બેઠકમાં વાસણ ધોઈ રહી હતી કે કાકી એક સ્ત્રી સાથે અંદર દાખલ થઈ। આ એ જ સ્ત્રી હતી જેની સાથે પછીથી મારો સોદો કરવામાં આવ્યો હતો। તે મને ઉપરથી નીચે સુધી ખરાબ રીતે ઘૂરીને જોઈ રહી હતી, જેમ કોઈ શિકારી તેના શિકારને જુએ છે। અરે ભાઈ, છોકરી તો સ્વસ્થ લાગે છે, પણ કામકાજ બરાબર કરી લે છે ને? તે સ્ત્રીએ સખત લહેજામાં પૂછ્યું। આના પર કાકીએ તરત જ મસ્કો લગાવ્યો। અરે હા હા બહેન, તું જોઈ નથી રહી કેવા ચમકી રહ્યા છે વાસણ? મશીનની જેમ કામ કરે છે અને તારા દીકરાને પણ આવી જ પત્ની જોઈએ છે। તે તો પોતે અધેડ ઉંમરનો છે અને સરકારી નોકરી કરે છે। તેને તો બસ ઘર સંભાળવાવાળી જોઈએ છે, અને આ ચેતના આ કામ માટે બિલકુલ શ્રેષ્ઠ છે। મેં માથું ઝુકાવી લીધું અને મને ખબર પડી ગઈ હતી કે મારા નસીબનો ફેસલો થઈ ગયો છે। તે માણસ જેની સાથે મારા લગ્ન નક્કી કરવામાં આવી રહ્યા હતા, ઉંમરમાં મારાથી બમણો મોટો હતો, તલાકશુદા પણ હતો અને પહેલી પત્નીથી કોઈ સંતાન નહોતું, પણ મારા અભિપ્રાયનું કોઈ મહત્વ જ નહોતું। હું તો એક બોજ હતી જેની કાકી જલ્દીથી જલ્દી પોતાના માથા પરથી ઉતારવા માંગતી હતી, અને તે પણ પોતાનો ફાયદો ઉઠાવીને। લગ્નનો દિવસ પણ કોઈ દુઃખથી ઓછો નહોતો, ન કોઈ ઢોલ, ન કોઈ શરણાઈ, બસ સાદગીથી મંદિરમાં લઈ જઈને લગ્ન કરી દેવામાં આવ્યા। કાકીએ મને લાલ કપડાની જગ્યાએ પોતાના દીકરાનો એક જૂનો સૂટ પહેરાવી દીધો, જેનો કિનારો પણ કાળો પડી ગયો હતો, અને વિદાય વખતે કાકીએ મને ગળે લગાવવાની જગ્યાએ કાનમાં હળવા અવાજમાં કહ્યું કે ખબરદાર, જો ત્યાં જઈને મારી ફરિયાદ કરી તો જીભ બંધ રાખજે અને બસ કામ કરજે। જો પાછી આવી તો હું તારા પગ તોડી નાખીશ, સમજી? પછી જેમ તેમ હું સાસરે પહોંચી તો ત્યાંનો માહોલ પણ કંઈક અલગ નહોતો। સાસુનું નામ રૂપાળી હતું અને તે આખા મહોલ્લામાં પોતાની તેજ જીભ માટે મશહૂર હતી।
હું જેવી રૂમમાં દાખલ થઈ તો સાસુએ મને માથાથી પગ સુધી જોઈ ખાલી હાથે મોઢું ઊંચું કરીને આવી છે. તારી કાકીએ તો કહ્યું હતું કે થોડા વાસણ અને કપડાં સાથે આપશે, આ ખાલી હાથ હલાવીને આવી ગઈ છે. મેં ડરતા ડરતા જવાબ આપ્યો કે માજી, કાકીએ કહ્યું હતું કે તેમણે તમને પૈસા આપ્યા છે દહેજના નામે. આ સાંભળતા જ સાસુએ મારા મોઢા પર એક જોરદાર થપ્પડ મારી દીધી. મારું માથું ચકરાઈ ગયું હતું અને હું દિવાલ સાથે જઈને અડી ગઈ. જૂઠી મકાર, મારી સાથે જીભ ચલાવે છે તું. મારાથી આગળ જો એક શબ્દ પણ બોલીને તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. તે પૈસા તો તારા આ મનહૂસ અસ્તિત્વને અહીં લાવવા માટે આપ્યા હતા. હવે તું મને હિસાબ શીખવીશ? ચાલ જા અહીંથી, દફા થઈ જા અને જઈને રસોડામાં વાસણ ધો. મારા દીકરાના આવતા પહેલાં ખાવાનું તૈયાર હોવું જોઈએ. આજે મારી સુહાગરાત હતી. દુલ્હન બનવાની જગ્યાએ હું નોકરાણી બનીને રસોડામાં બેસીને ખરાબ રીતે રડી રહી હતી. પછી રાત થઈ. જ્યારે મારા પતિ, જેનું નામ નીરજ હતું, તે ઘરે આવ્યા તો હું ડરના કારણે ખૂણામાં છુપાઈ ગઈ હતી. નીરજ એક શાંત અને સંજીદાર સ્વભાવનો માણસ હતો. તેના ચહેરા પર થકાવટ હતી, પણ આંખોમાં તે દયાળતા નહોતી જે મેં કાકી અને સાસુની આંખોમાં જોઈ હતી. તે મારી પાસે આવ્યા અને નરમાશથી બોલ્યા કે ડરે છે કેમ? હું કોઈ જાનવર તો નથી. ઊભી થા, ચાલ જમવા બેસી જા. મેં માથું નામાં હલાવ્યું. મેં ખાઈ લીધું છે. તેણે મારી સૂજેલી આંખો અને ગાલ પર આંગળીઓના નિશાન જોઈ લીધા હતા. તેણે હા ભરી અને પાણીનો ગ્લાસ મારી તરફ પધારી દીધો. મારી માં સખત સ્વભાવની છે, હું જાણું છું, પણ તું ફિકર ન કર. હું કોશિશ કરીશ કે તને અહીં કોઈ તકલીફ ન થાય. મારી પહેલી પત્ની પણ માની સખ્તાઈના કારણે જ મને છોડીને ગઈ હતી. પણ તું તો બહુ નાની છે. હું તને મારી પત્નીનો દરજ્જો આપીશ, નોકરાણીનો નહીં. નીરજની કેટલીક વાતો મારા માટે કોઈ મલમથી ઓછી નહોતી. વર્ષો પછી કોઈએ મારી સાથે માણસ જેવો વ્યવહાર કર્યો હતો અને તે રાત્રે મેં રાહતનો શ્વાસ લીધો કે કદાચ હવે મારી જિંદગી કંઈક બદલાઈ જશે. પણ જિંદગી એટલી સરળ નહોતી. સાસુનો વ્યવહાર મારી સાથે દિવસે ને દિવસે ખરાબ થતો જતો હતો. સવારે વહેલા ઉઠીને મારે ભેંસોને ચારો નાખવો પડતો, છાણ ઉપાડવું પડતું અને પછી ઘરનું બધું કામ કરતી. આખો દિવસ ખાટલા પર સાસુ બેસીને હુક્કો પીતી અને મારા પર હુકમ ચલાતી. અરે ચેતના, પાણી લાવી દે મને. અને મારા પગ દબાવ. ચેતના, રોટી દે, કાચી બનાવી દે. બરાબર કેમ નથી બનાવી? સહેજ પણ ભૂલ પર તે મારા વાળ પકડીને ઘસડતી હતી. નીરજ જ્યારે સાંજે ઓફિસથી ઘરે પાછો આવતો તો તેને મારા વિરુદ્ધ ભડકાવવાની કોશિશ કરતી. જો નીરજ, આ છોકરી આખો દિવસ કંઈ કરતી નથી, બસ પડી રહે છે. આજે તેણે શાક પણ બાળી નાખ્યું હતું. હું તો કહું છું કે આને સીધી કર. પણ નીરજ બધું સમજતો હતો. તે શાંતિથી ખાવાનું ખાતો અને પછી મને ઈશારાથી પોતાની પાસે બોલાવતો. આજે ફરીથી માર્યો છે ને તને? પણ હું શાંત રહેતી અને પોતાની કમીઝની અસ્તીનને ઉપર કરીને વાદળી નિશાન બતાવી દેતી. તે અફસોસથી મારો હાથ પકડી લેતો. હું શું કરું ચેતના? તે મારી માં છે. હું તેમના પર હાથ તો નથી ઉઠાવી શકતો, પણ હું તને વાયદો કરું છું કે હું તને ક્યારેય એકલી નહીં છોડું. તું મારી જવાબદારી છે. 2 વર્ષ એમ જ વીતી ગયા હતા. સંતાનની કોઈ આશા નહોતી થઈ. આ વાત સાસુ માટે એક નવું હથિયાર બની ગઈ હતી. હવે તે મને બાંજ અને મનહૂસના નામથી બોલાવા લાગી હતી. એક બપોરે જ્યારે હું કપડાં ધોઈ રહી હતી ત્યારે સાસુ મારી પાસે આવી અને મારા ભીના હાથો પર લાકડીનો ડંડો મારવા લાગી. હું દર્દથી ચીસ પાડી ઉઠી હતી. મને મારશો નહીં. કેમ ચીસો પાડી રહી છે? 2 વર્ષ થઈ ગયા છે. આ ઘરમાં આવેલા તને એક વારસ પણ નથી આપી શકી. બાંજ ક્યાંય નહીં. તારી કાકીએ સાચું કહ્યું હતું કે તું મનહૂસ છે. મારા દીકરાની નસલ ખતમ કરવા આવી છે. માંજી, આમાં મારો શું વાંક છે? આ તો ઉપરવાળાની દેન છે. મેં રડતા રડતા કહ્યું, જો તારા બસમાં નથી તો ચાલ નીકળ અહીંથી. હું મારા દીકરાના બીજા લગ્ન કરાવીશ. એક જવાન અને સ્વસ્થ છોકરી લાવીશ જે મને પૌત્ર આપી શકે. તું તો બસ એક બોજ છે. તે સાંજે જ્યારે નીરજ ઘરે આવ્યો તો માહોલ ખૂબ તણાવભર્યો હતો. સાસુએ નીરજ સામે શરત મૂકી દીધી. યા તો આ છોકરી આ ઘરમાં રહેશે યા પછી મને પૌત્ર જોઈએ. નીરજ, જો આ સંતાન નથી આપી શકતી તો તેને તલાક આપી દે. નીરજે પોતાનું માથું ઝુકાવી લીધું હતું. તે ખૂબ ધાકેલો લાગતો હતો. તેણે મારી તરફ જોયું. હું દરવાજાની ચોખટ પર ઊભી રહીને આંસુ વહાવી રહી હતી. તે ઊભા થયા અને પોતાની માં સામે ઊભા રહી ગયા. માં હવે જાણે છે કે ડૉક્ટરે શું કહ્યું હતું. કમી મારામાં છે, ચેતનામાં નહીં. આ બિચારી તો એમ જ બદનામ થઈ રહી છે. જો હું બીજા લગ્ન પણ કરી લઈશ તો પણ સંતાન નહીં થાય. સાસુ આ સાંભળીને ગુસ્સે થઈ ગઈ હતી. ખબરદાર, જો પોતાને કસૂરવાર ઠેરવ્યો તો આ ડૉક્ટર જ જૂઠું બોલે છે. તેમને અકલ જ નથી. આ કાલની આવેલી છોકરીએ તારા પર કોઈ જાદુ કરી દીધો છે કે તું તારી માને જૂઠું કહી રહ્યો છે? નહીં માં, હું સાચું કહી રહ્યો છું. આમાં ચેતનાનો કોઈ પણ વાંક નથી. હું તેને ઘરથી નહીં કાઢું. આ મારી પત્ની છે અને મરતા દમ સુધી મારી પત્ની જ રહેશે.
તમારે તેની સાથે ગુજારો કરવો પડશે. નીરજના અવાજમાં એવી નિર્ણયભરી તાકાત હતી જેને જોઈને સાસુ પહેલીવાર શાંત થઈ ગઈ હતી. તે ગુસ્સાથી પગ પછાડતી પોતાના રૂમમાં ચાલી ગઈ. નીરજ મારી પાસે આવ્યો અને મારા આંસુ સાફ કર્યા. રડશો નહીં, જ્યાં સુધી હું જીવતો છું તમને કોઈ પણ આ ઘરમાંથી નથી કાઢી શકતું. આ ઘર જેટલું મારું છે તેટલું જ તમારું પણ છે. મને નીરજની આ વાતો પર વિશ્વાસ હતો અને તે ખરેખર મારા માટે એક ઢાલ બનીને ઊભા રહી ગયા હતા. તેના હોવાથી સાસુનો અત્યાચાર કંઈક ઓછો તો ન થયો, પણ મને સહન કરવાની તાકાત જરૂર મળી ગઈ હતી. મને લાગતું હતું કે જ્યાં સુધી આ દિવાલ મારી સાથે ઊભી છે કોઈ પણ તોફાન મારું કંઈ બગાડી શકતી નથી. પણ મને શું ખબર હતી કે જિંદગી મારી સાથે શું ખેલ રમવાની છે. મારી બદકિસ્મતી હજી ખતમ નહોતી થઈ, પણ આ તો ફક્ત એક ટ્રેલર હતું. અસલી તબાહી તો હજી રસ્તામાં હતી. આગળના કેટલાક મહિના આ જ હાલતમાં વીતી ગયા. સાસુએ મને મારું પીટવું તો ઓછું ન કર્યું, પણ નીરજની હાજરીમાં થોડીક આશા થઈ જતી. તે નીરજના ઓફિસ જતાં જ પોતાનું અસલી રૂપ દેખાડતી અને તેના આવતા પહેલાં જ બિલકુલ મલૂમ બની જતી. એક દિવસ નીરજ ડ્યુટી પર જવા માટે તૈયાર થઈ રહ્યો હતો. તેણે નાસ્તો કર્યો અને તે દિવસે તેના ચહેરા પર એક વિચિત્ર ઉદાસી છવાયેલી હતી. તે દરવાજા સુધી ગયા અને પછી પાછા ફરીને મારી પાસે આવ્યા. ચેતના, પોતાનું ધ્યાન રાખજે. આજે દિલ કંઈક ગભરાઈ રહ્યું છે. જો મને કંઈક થઈ ગયું તો. મેં તરત જ તેના મોઢા પર હાથ મૂકી દીધો કે આવી વાતો ન કરો. ઉપરવાળો તમારી ઉંમર લાંબી કરે, તમારા સિવાય મારું છે કોણ ભલા આ દુનિયામાં? તે કડવી મુસ્કરાટ સાથે બોલ્યા. હા, મારા સિવાય તારું કોઈ નથી. બસ આજ વિચારીને તો ડર લાગે છે મને. તેણે મારા માથા પર હાથ મૂક્યો અને ચાલ્યા ગયા. હું દરવાજા પર ઊભી રહી તેને જતા જોતી રહી હતી. મને શું ખબર હતી કે હું તેને છેલ્લી વાર જોઈ રહી છું? શું ખબર હતી કે આજે સાંજે જ્યારે સૂરજ ડૂબશે તો તેની સાથે મારી જિંદગીનો છેલ્લો સહારો પણ ડૂબી જશે. બપોરના સમયે હું રસોડામાં રોટી બનાવી રહી હતી કે અચાનકથી ગલીમાં શોર મચી ગયો. લોકોના અવાજ આવી રહ્યા હતા. નીરજનું ઘર ક્યું છે? અરે, બહુ ખરાબ થયું. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું હતું તો વેલણ મારા હાથમાંથી છૂટીને પડી ગયું. હું ઉઘાડા પગે બહારની તરફ ભાગી. સાસુ પહેલેથી દરવાજા પર ઊભી હતી. બહાર કેટલાક લોકો ઊભા હતા અને તેમના ચહેરા પર હવાઈઓ ઉડી રહી હતી. તેમાંથી એક માણસ આગળ વધ્યો અને મારી સાસુને બોલ્યો, માસી, હિંમત રાખો, તમારો દીકરો નીરજ, તેને બસનો એક્સિડન્ટ થઈ ગયો છે. તે જગ્યા પર જ દમ તોડી ગયો. મારા કાનોમાં આ શબ્દ ગુંજવાને બદલે એક સન્નાટામાં બદલાઈ ગયા હતા. સાસુની દિલ દહેલાવી દેનારી ચીસે આસમાન માથે લીધું હતું. મારી આંખોની આગળ અંધારું છવાઈ ગયું. તે મજબૂત દિવાલ જે મારા અને તે જાલિમ દુનિયાની વચ્ચે ઊભી હતી તે આજે અચાનકથી પડી ગઈ. હું જમીન પર પડી ગઈ હતી, પણ મને હોશ હતો. મને બધું સંભળાઈ રહ્યું હતું. સાસુ રડતા રડતા મારી તરફ આવી. ખાઈ ગઈ તું મારા દીકરાને, આ મનોજ ખાઈ ગઈ મારા દીકરાને. સવારે સહી સલામત ગયો હતો, બિલકુલ ઠીક હટ્ટા-કટ્ટા. મારો શેર, તેની નહુસતે તેને નીકળી લીધો. ચાલ નીકળ અહીંથી, મારા ઘરમાંથી અત્યારે ને અત્યારે. મહોલ્લાની સ્ત્રીઓએ સાસુને પકડી લીધી અને મને બચાવી. હું પથ્થરની બનેલી બેસી રહી. મારા આંસુ સુકાઈ ગયા હતા. નીરજના શબ્દો મારા કાનોમાં ગુંજવા લાગ્યા કે જ્યાં સુધી હું જીવતો છું તને કોઈ કંઈ નહીં કહે. પણ હવે તે પોતે જ જીવતો નહોતો. હવે મારું શું થશે? આ સવાલ મારી સામે એક ભયાનક હકીકતની જેમ ઊભો હતો. નીરજના અંતિમ સંસ્કારની સાથે જ મારી દુનિયા પણ હવે ખતમ જ થઈ ગઈ હતી. ઘરમાં શોક છવાઈ ગયો, પણ મારી સાસુની વાતો આખા મહોલ્લાનું દિલ દહેલાવી રહી હતી. તે વારંવાર પોતાની છાતી પર હાથ મારતી, મારી તરફ ઇશારો કરીને લોકોને જણાવતી કે જોઈ લો, આ કલમુહીને મારા હસતા રમતા ઘરને ખાઈ ગઈ છે. હજી કાલે જ તો મારો દીકરો તેના માટે કમાણી કરવા માટે ગયો હતો. આ મનહૂસ તેના માથા પર સવાર હતી. તેની તો તે મને છોડીને ચાલ્યો ગયો. સ્ત્રીઓ તેને દિલાસો આપતી અને પાણીનો ગ્લાસ લઈને આવતી, પણ મારી સાસુની આંખોમાં આંસુ ઓછા અને મારા માટે નફરત વધારે હતી. હું ખૂણામાં સફેદ ચાદરમાં વીંટળાયેલી પથ્થરની બનેલી બેઠી હતી. મારી આંખોમાં આંસુ ચાલુ હતા, પણ ગળામાંથી અવાજ નહોતો નીકળી રહ્યો. મને હજુ સુધી વિશ્વાસ જ નહોતો આવી રહ્યો કે તે માણસ જે મને દરેક તકલીફથી બચાવતો હતો હવે તે આ દુનિયામાંથી ચાલ્યો ગયો હતો. મોતના ત્રીજા દિવસે નીરજની ઓફિસમાંથી કેટલાક લોકોએ તેના જોતા સાથીઓ હતા જે ઓફિસની કાર્યવાહી માટે આવ્યા હતા. તેમાંથી એક સાહેબે એક ફાઇલ કાઢી અને બોલ્યા, માજી, નીરજ બહુ ઈમાનદાર અને મહેનતી માણસ હતો. તેના અચાનક મોતનું અમને બધાને બહુ દુઃખ છે. આ કેટલાક કાગળ છે, તેની ઇન્સ્યોરન્સ અને પેન્શન. આ કાયદેસર રીતે તેની પત્ની એટલે કે ભાભીનો હક છે. આ સાંભળતા જ સાસુના કાન ઊભા થઈ ગયા હતા. તે જે અત્યાર સુધી બેસૂદ થઈને પોતાની હાલત ખરાબ કરીને બેઠી હતી, એકદમ સીધી થઈને બેસી ગઈ. કેવી પેન્શન અને કેવો હક બેટા?
આ છોકરી તો અનપઢ જાહેલ ગમાર છે, તેનું શું ખબર? નીરજ મારો દીકરો હતો અને આ ઘરની મોટી હું જ છું, તો તમે આ કાગળ અને પૈસા મને આપી દો, હું પોતે સંભાળી લઈશ. તે બધાએ ખચકાતા મારી તરફ જોયું. હું માથું ઝુકાવેલી બેઠી હતી. મારામાં એટલી હિંમત પણ નહોતી કે પોતાની સાસુ સામે બોલી શકું. પણ માજી, કાયદા મુજબ પત્નીની સહી જરૂરી છે. તે માણસે નરમાશથી સમજાવવાની કોશિશ કરી તો સાસુ તરત જ મારી તરફ વધી અને દાંત પીસતા બોલી કે ચેતના, અહીં આવ, કાગળ પર અંગૂઠો લગાવ અને ખબરદાર, જો વધારે હોશિયારી દેખાડવાની કોશિશ પણ કરી તો. મેં ધ્રુજતા હાથોથી અંગૂઠો લગાવી દીધો. તે બધા અફસોસભરી નજરોથી મને જોતા રહ્યા અને પછી એક કવર સાસુમાના હાથમાં પકડાવી દીધું અને તેઓ ચાલ્યા ગયા. જેવા તે લોકો ગયા, સાસુએ તે કાગળ પોતાના કબજામાં લઈ લીધો. આ પૈસા મારા દીકરાના લોહી પસીનાની કમાણી છે. હું તારા હાથોમાં આપીશ તો તું પોતાના માયકામાં લૂંટાવી દઈશ. આજ પછી પેન્શનના જે પણ પૈસા આવશે તે હું વસૂલ કરીશ. તને માત્ર 2 ટંકની રોટલી જ મળશે અને તે પણ ત્યારે તે તમીઝથી રહી તો. હું શાંત રહી હતી. મારા પતિના મોતે મને બેજુબાન કરીને રાખી દીધી હતી અને હવે મારી પાસે ખોવા માટે કંઈ પણ નહોતું બચ્યું. નીરજની પેન્શન શરૂ થઈ ગઈ હતી અને દર મહિને સારી એવી રકમ આવતી હતી, પણ મને તેમાંથી એક ઢેલો બની નસીબ નહોતો. એમ જ દિવસો વીતતા ગયા અને સાસુનો વ્યવહાર પહેલાંથી પણ વધારે ખરાબ થઈ ગયો. હવે તો ઘરનું કામકાજ કરવા છતાં મને પેટ ભરીને ખાવાનું નહોતું મળતું. એક રાત્રે હું ભૂખથી બેહાલ હતી અને રસોડામાં જઈને વધેલી રોટલી શોધી રહી હતી. અચાનકથી સાસુ ત્યાં આવી ગઈ. સારું, તો હવે ચોરી પર પણ ઉતરી આવી છે. મેં ના પાડી હતી ને કે મને પૂછ્યા વગર ખાવાને તું હાથ પણ ન લગાવતી. માજી, કાલ રાતથી ભૂખ લાગી છે. કામ કરીને પગ જવાબ દઈ ગયા છે. મને હવે ચક્કર આવી રહ્યા છે. ઉપરવાળાના ખાતર મને કંઈક ખાવા આપો, મેં વિનંતી ભર્યા લહેજામાં કહ્યું હતું. સાસુએ મારા હાથમાંથી રોટીનો ટુકડો છીનવી લીધો અને કહ્યું કે આ કૂતરાઓને નાખી દઈશ, પણ હું તને નહીં આપું. મફતની રોટીઓ તોડવાની આદત થઈ ગઈ છે ને તને? આખો દિવસ પોતાની મનહૂસ શકલ લઈને અહીંથી ત્યાં ફરતી રહે છે. જા અહીંથી દફા થઈ જા મારી નજરોથી. મને તે રાત્રે ભૂખ્યા પેટે સૂવું પડ્યું હતું. નીરજની યાદ મને તડપાવી રહી હતી. તે હોત તો ક્યારે મને ભૂખી ન સુવા દેત. હું ઉપરવાળાને ફરિયાદ કરતી રહી, યા તો તું મને હિંમત આપી દે, યા તો પછી પણ મને તારી પાસે જ બોલાવી લે. કેટલાક મહિના વધુ વીતી ગયા. એક દિવસ ઘરમાં એક નવી હલચલ મચી હતી. સાસુ ખૂબ ખુશ દેખાઈ રહી હતી. તેણે આખા ઘરમાં પેન્ટ કરાવવાનો ઈરાદો કરી લીધો હતો. મને બોલાવી અને હુકમ આપ્યો કે સાંભળ ચેતના, મારો નાનો દીકરો શાંતનુ અમેરિકાથી પાછો આવી રહ્યો છે. તે પોતાનો અભ્યાસ પૂરો કરી ચૂક્યો છે. હવે તે અહીં જ રહેશે. હું નથી ઈચ્છતી કે તારી મનુષ્ય શકલના કારણે તેની જિંદગીમાં પણ કોઈ મુશ્કેલી આવી જાય. શાંતનુ નીરજનો નાનો ભાઈ હતો, જે છેલ્લા 5 વર્ષથી બહાર ભણી રહ્યો હતો. મેં મારા લગ્નના સમયે તેની એક ઝલક જોઈ હતી. તે નીરજથી બિલકુલ અલગ હતો. મેં માથું હલાવ્યું કે જી માજી, હું ધ્યાન રાખીશ. સાસુએ મારી તરફ આંગળી નચાવીને કહ્યું કે ધ્યાન શું રાખીશ, તેની સામે જવાની જરૂર નથી તારે. શાંતનુના લગ્નની વાત ચલાવી રહીશું. એક બહુ મોટા ઘરની છોકરી છે. તે લોકો આવતા અઠવાડિયે શાંતનુને જોવા આવી રહ્યા છે. ઘર બિલકુલ કાચની જેમ ચમકવું જોઈએ. જો ક્યાંય પણ સહેજ ધૂળ માટી દેખાય તો તારી ખેર નહીં. મેં દિવસ રાત એક કરીને આખું ઘર સાફ કર્યું, ગાલીચા ધોયા, પડદા બદલ્યા અને ફર્નિચર ચમકાવી દીધું. શાંતનુના આવતાના એક દિવસ પહેલાં સાસુએ મને બોલાવી હતી. તેમના ચહેરા પર એક વિચિત્ર સખ્તાઈ હતી. ચેતના, કાલે શાંતનુ આવી જશે. મેં વિચાર્યું છે કે આ ઘરમાં હવે ખુશીઓ આવશે, શરણાઈ વાગશે, નવી દુલ્હન આવશે અને તારી હાજરી ખુશીઓને ન ખાઈ જાય. હું સમજી ન શકી કે તે શું કહેવા માંગતી હતી. માજી, હું સમજી નથી. સાસુએ નફરતથી મારું મોઢું ફેરવી લીધું. સીધી વાત છે કે હું નથી ઈચ્છતી કે જવાન વિધવા આ ઘરમાં રહે. લોકોની વાતો અને તારી મનહૂસત મારા બીજા દીકરાનું પણ ઘર બરબાદ કરી દેશે. હું શાંતનુ માટે જે છોકરી લાવી રહી છું તે બહુ વધારે નખરાવાળી છે. તે તને સહન નહીં કરે તો હું ક્યાં જાઉં માજી? આ મારું પણ તો ઘર છે. નીરજે કહ્યું હતું કે આ મારું પણ ઘર છે. મેં તડપીને પૂછ્યું તો સાસુએ નફરતથી જોતા કહ્યું કે નીરજ મરી ગયો છે અને તેની વાતો પણ તેની સાથે જ મરી ગઈ. આ ઘર મારા પતિનું છે. તેના પર માત્ર મારો અને મારા દીકરાનો હક છે. તારે આજે જ અહીંથી નીકળવું પડશે. હું તેમના પગમાં પડી ગઈ હતી. ઉપરવાળો નવાસતો છે માજી, અત્યાચાર ન કરો. મારી કાકી મને ક્યારેય નહીં અપનાવે. મારું આ દુનિયામાં કોઈ ઠેકાણું નથી. હું તમારા ઘરની નોકરાણી બનીને રહી જઈશ. તમે જે કહેશો તે બધું કરીશ. આખા ઘરનું કામ કરીશ, પણ મને અહીંથી ન કાઢો. હું શાંતનુની સામે ક્યારેય નહીં આવું. મને કોઈ પણ ખૂણામાં પડી રહેવા દો. સાસુએ બેદર્દીથી મને ઠોકર મારીને દૂર હટાવી દીધી કે ડ્રામા બંધ કર. નોકરાણી રાખીશ તો તેને પગાર તો આપવો પડશે અને તને રાખીશ તો તારો મનુષ્યાયો સહન કરવો પડશે. મારા દીકરાની જિંદગીનો સવાલ છે. હું કોઈ જોખમ નથી લઈ શકતી. તારો સામાન ઉપાડ અને નીકળી જાય અહીંથી.
તેણે મારો હાથ પકડી લીધો, ઉઠાવતા બહારના દરવાજા સુધી લઈ આવી. હું રડતી રહી, ચીસો પાડતી રહી, વિલાપ કરતી રહી, પણ તેના દિલમાં સહેજ પણ દયા ન આવી. તેણે મારી સાથે મારો નાનકડો કપડાનો થેલો બહાર ગલીમાં ફેંકી દીધો અને મને ધક્કો મારીને દરવાજો બંધ કરી દીધો. હું બહાર ગલીની ધૂળમાં પડી રહી. મારા ઘૂંટણ ઝોલાઈ ગયા હતા. બપોરની આખરી ધૂપ મારા માથા પર હતી અને હું ઉઘાડા પગે સડક પર બેઠી હતી. સામે તે દરવાજો બંધ હતો, જે ક્યારેક મારું પોતાનું ઘર હતું. મેં ઉઠીને દરવાજો પીટવાનું શરૂ કરી દીધું. ખોલી દો દરવાજો માજી, હું ક્યાં જઈશ? ઉપરવાળાના ખાતર મને ન કાઢો. કોઈ તો મારી વાત સાંભળો. હું કેટલાક કલાકો ત્યાં ઊભી રહી. મારો અવાજ બસ બેસી ગયો. આંસુ સુકાવા લાગ્યા. મોહલ્લાના લોકો પસાર થતા રહ્યા. તે તમાશો જોતા રહ્યા. કેટલીક સ્ત્રીઓ બારીઓમાંથી ડોકિયા કરીને જોઈ રહી હતી. બધા જાણતા હતા કે રૂપાળી એટલે કે મારી સાસુનો વ્યવહાર કેવો છે. તેથી કોઈ પણ વચ્ચે પડવાની હિંમત નહોતું કરી રહ્યું. શાંત થવાની હતી. જ્યારે મોહલ્લાના એક વકીલ વેદ સાહેબ મંદિરથી નીકળ્યા, તેમણે મને દરવાજા પર માથું મૂકીને રડતા જોઈ તો તે રોકાઈ ગયા હતા. કેટલાક બીજા લોકો પણ ભેગા થઈ ગયા. દીકરી, શું વાત છે? તું બહાર કેમ બેઠી છે? વેદ સાહેબે ખૂબ પ્રેમથી પૂછ્યું હતું. મેં હિચકીઓ વચ્ચે તેમને બધી વાત જણાવી દીધી. તો લોકોએ ગપસપ શરૂ કરી થઈ. આ બહુ અત્યાચાર છે. વિધવા દીકરીને આમ કેવી રીતે કાઢી શકે? અરે રૂપાળીને શું ઉપરવાળાનો ડર નથી? વેદ સાહેબે આગળ વધીને કુંડી ખખડાવી દીધી. રૂપાળી બહેન, દરવાજો ખોલો. ઘણી વાર પછી દરવાજો ખુલ્યો. સાસુ ગુસ્સામાં બહાર આવી. ભાઈ, શું તમાશો લગાવેલો છે તમે લોકોએ? મારા ઘરના મામલામાં ટાંગ અડાડવાની જરૂર નથી કોઈને. પણ આ ઘરનો મામલો નથી, આ અત્યાચાર છે. આ છોકરી તમારા સ્વર્ગસ્થ દીકરાની પત્ની છે. તેનો કાયદેસર હક છે આ ઘરમાં. તમે તેને આમ સડક પર નથી ફેંકી શકતા. જો તમે તેને અહીં નહીં રાખો તો અમે પોલીસને બોલાવવા મજબૂર થઈ જઈશું. પોલીસનું નામ સાંભળીને સાસુના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. તે જાણતી હતી કે નીરજની પેન્શન તે ગેરકાયદેસર રીતે ખાઈ રહી છે અને જો વાત ખુલી ગઈ તો તે ફસાઈ શકે છે. એટલે તેને પોતાનો પેતરો બદલી લીધો. અરે, તમે ખોટું સમજી રહ્યા છો. હું તેને કાઢી નથી રહી. બસ ઘરમાં જગ્યા ઓછી છે. મારો દીકરો આવી રહ્યો છે અને પછી મહેમાન આવશે, એટલે હું ઈચ્છી રહી હતી કે તે ક્યાંક બીજે વ્યવસ્થા કરી લે. તો પછી તમે જ તો કોઈ વ્યવસ્થા કરી આપશો. તે પોતે ક્યાં જશે? તેનો બાપ પણ નથી કે ભાઈ છે. તો બધાએ ફેસલો સંભળાવ્યો. મારી સાસુ કેટલાક ક્ષણ વિચારતી રહી. પછી તેની આંખોમાં મક્કાર જેવી ચમક ઉભરી આવી. ઠીક છે, જો તમારા બધાનો આ જ ઈરાદો છે તો હું તેને છત આપવા માટે તૈયાર છું. પણ તે મારા ઘરમાં નહીં રહે. મારા પતિનું તે જૂનું મકાન જે ગામની બહાર છે તે ત્યાં જઈને રહે. પણ લોકો સન્નાટામાં આવી ગયા. તે મકાન, જેને બધા લોકો શીખોવાળું મકાન કહેતા હતા, તે મકાન વર્ષોથી વીરાન પડ્યું હતું. તે જગ્યા ભૂતોના સાયા માટે મશહૂર હતી અને ત્યાં દિવસે પણ કોઈ જવાની હિંમત નહોતું કરતું. અરે રૂપાળી, તે તો ખંડેર બની ગયું છે. ત્યાં તો જાનવર પણ નથી રહેતા. આ એકલી છોકરી ત્યાં કેવી રીતે રહેશે? એક સ્ત્રીએ ડરતા ડરતા કહ્યું. સાસુએ પોતાના ખભા ઉચાડી દીધા. બસ, મારી પાસે આ જગ્યા છે. રહેવું હોય તો રહો, નહીતર જ્યાં મરજી હોય ત્યાં જાય. મને તેનાથી કોઈ મતલબ નથી. હું મારા નવા ઘરમાં આ મનહૂસની શકલને ન સહન નથી કરી શકતી. આ જ છેલ્લી વાત છે. વેદ સાહેબ અને મોહલ્લાવાળાઓએ મને જોયું. તેમની નજરોમાં હમદર્દી તો હતી, પણ તે પણ મારી સાસુ સાથે વધુ દલીલ કરવા નહોતા માંગતા. મારી પાસે બીજો કોઈ રસ્તો પણ નહોતો બચ્યો. કાકાના ઘરે પાછા જવાનો મતલબ મોત હતો અને સડક પર રહેવાનો મતલબ ઇજ્જતનું મોત. તો મેં આંસુ સાફ કર્યા અને ધીમા અવાજમાં કહ્યું કે ઠીક છે, મને આ મંજૂર છે. હું ત્યાં જ રહી લઈશ. સાસુના હોઠો પર એક જાલિમભરી મુસ્કુરાહટ ફેલાઈ ગઈ. બહુ સારું, ચાલો ઠીક છે. અત્યારે ને અત્યારે મારી સાથે ચાલો. હું તમને ત્યાં છોડી આવું છું. પછી ન કહેતા કે મેં તમને ઠેકાણું પણ ન જણાવ્યું. તેણે મારો હાથ શક્તિથી પકડી લીધો અને મને લઈને ગામની બહાર તરફ ચાલી પડી. સાંજનું અંધારું ઘેરું થઈ ગયું હતું. અમે વસ્તીથી દૂર નીકળી ગયા હતા. રસ્તામાં લોકો અમને ફરી ફરીને જોઈ રહ્યા હતા, પણ કોઈ મદદ માટે આગળ ન આવ્યું. થોડીવાર પછી અમે તે મકાન સામે ઊભા હતા. આ એક બહુ જૂની ઇમારત હતી. ઊંચી ઊંચી દિવાલો જે જગ્યાએથી તૂટેલી હતી. લાકડાનો ભારે દરવાજો જે એક તરફ ઝૂકેલો હતો અને તેની ચારે તરફ ઉગતી ઝાડીઓ તેના વીરાનીની નિશાન આપી રહી હતી. મારી સાસુએ દરવાજાને ધક્કો આપ્યો. તે ચીડચીડાતો ખુલ્યો. અંદરથી ચામાચીડિયાના ઉડવાનો અવાજ આવ્યો અને એક વિચિત્ર બદબૂ મારા નાક સાથે ટકરાઈ. આ છે તારો મહેલ, હવે અહીં જ રહે અને એશ કર. તેણે મને અંદર ધક્કો મારી દીધો. હું લથડાઈને બેઠકમાં પડી ગઈ. ત્યાં બધી તરફ સૂકા પાંદડા અને કાટમાળ વેરવિખેર હતો. અને સાંભળ, મારા ઘરે આવવાની જરૂર નથી. નીરજની પેન્શન મને મળતી રહેશે તો હું મહિનામાં એકવાર તને રાશન મોકલાવી દઈશ. જો વધારે જીપ ચલાવી તો તે પણ બંધ કરી દઈશ. તેણે આ કહ્યું અને પાછી ફરી ગઈ. મેં તેને રોકવા ચાહ્યું. માજી, મને અહીં એકલા ડર લાગે છે. અહીં કોઈ નથી.
તે રોકાઈ નહીં. તેણે જતાં જતાં બસ એટલું જ કહ્યું કે હવે તારું આ દુનિયામાં કોઈ નથી તો ડરવાની આદત પાડી લે. તે અંધારામાં ક્યાં ગાયબ થઈ ગઈ હતી અને હું તે વિરાન, ખોફનાક અને જૂના મકાનની બેઠકમાં એકલી રહી ગઈ હતી. હવાથી દરવાજા ખખડી રહ્યા હતા અને એમ લાગતું હતું કે દિવાલોમાંથી કોઈ મને ડોક્યું કરી રહ્યું છે. રાતનું અંધારું ફેલાઈ ચૂક્યું હતું અને આ વિરાન હવેલીનો સન્નાટો મારા દિલની ધડકનોને પણ વધારે ડરાવી રહ્યો હતો. ચારે તરફ ઊંચી ઊંચી દિવાલો હતી જે જગ્યાએ જગ્યાએથી તૂટેલી હતી અને તેમાંથી આસમાનનો કાળો રંગ ડોક્યું કરી રહ્યો હતો. હવા જ્યારે આ તૂટેલી દિવાલોના કાણામાંથી પસાર થતી તો એવી સરસરાહટનો અવાજ પેદા થતો જેમ કોઈ બોલી રહ્યું હોય. હું બેઠકની વચ્ચે ઊભી હતી અને મારા પગ ભારે થઈ ગયા હતા. મેં ડરતા ડરતા જમીનનો સહારો લીધો અને ત્યાં જ બેસી ગઈ. મારા દિમાગમાં બાળપણની તે બધી વાર્તાઓ ઘૂમી રહી હતી જે પપ્પા સંભળાવતા હતા કે આવા વિરાન ઘરમાં ભૂત હોય છે. પણ પછી મને મારી સાસુનો ચહેરો યાદ આવી ગયો. મને લાગ્યું કે માણસોના અત્યાચાર તે ભૂતોથી ક્યાંય વધારે ખોફનાક છે. મેં પોતાના ઘૂંટણમાં માથું આપી દીધું અને રડવા લાગી. નીરજ, તમે ક્યાં છો? જુઓ તમારી ચેતના સાથે શું થઈ રહ્યું છે. તમે તો કહેતા હતા ને કે હું તમારી જવાબદારી છું. આજે મને કઈ હાલતમાં તમે છોડીને ચાલ્યા ગયા છો? મારો અવાજ તે વિરાન હવેલીમાં ગુંજી ઉઠ્યો અને પાછો ફરીને મારા સુધી આવ્યો. ત્યાં કોઈ સાંભળવા વાળું નહોતું. રાત જેમ તેમ ડર અને જાગતા વીતી. ક્યારેક કોઈ જાનવરના ભાગવાની આહટ થતી તો મારું દિલ ગળામાં આવી જતું. હું આખી રાત સવાર થવાની રાહ જોતી રહી. જ્યારે સવારનો સૂરજ નીકળ્યો તો તેની રોશનીએ મારા ડરને કંઈક ઓછો તો કર્યો, પણ એક નવી મુસીબત મારી સામે ઊભી કરી દીધી હતી. ભૂખ પેટમાં ઉંદરો દોડાવી રહી હતી. કાલ બપોરથી મેં કાંઈ પણ નહોતું ખાધું. મેં હવેલીને જોઈ. આ ખરેખર બહુ જૂનું ઘર હતું. શીખો અને અંગ્રેજોના સમયનું બનેલું. રૂમોમાં ધૂળથી થર જામી ગયું હતું અને છત પર કરોડિયાના છાળા લટકી રહ્યા હતા. એક રૂમમાં મને કંઈક તૂટેલી ખાટલી અને એક જૂનું લાકડાનું ટેબલ નજર આવ્યું. તેની ઉપર માટીનું થર હતું અને નજીકમાં જ એક ખૂણામાં કેટલાક માટીના વાસણો અને એક જૂનો જગ પડ્યો હતો. કદાચ આ મારા સસરાના પપ્પાનો સામાન હતો જે તે છોડીને ગયા હતા. મેં તે ટેબલને સાફ કર્યું અને જગને જોયું. તે ખાલી હતો પણ આખે આખો હતો. મેં વિચાર્યું કે હાથ પર હાથ રાખીને બેસવાથી કંઈ નહીં થાય. જો જીવતા રહેવું છે તો પછી પેટની આગ બુઝાવી જ પડશે. સાસુએ કહ્યું હતું કે તે રાશન મોકલાવી દેશે, પણ હું જાણતી હતી કે તેના પર ભરોસો કરવો મૂર્ખતા છે. મારે પોતે જ કંઈક કરવું પડશે. મેં મારો દુપટ્ટો ઠીક કર્યો અને હિંમત ભેગી કરીને તે હવેલીની બહાર નીકળી ગઈ. ગામની ગલીઓ જાગી ચૂકી હતી. હું જે ગલીમાંથી પસાર થતી લોકો મને ફરી ફરીને ધ્યાનથી જોતા. સ્ત્રીઓ મને જોઈને વાતો કરતી. અરે, આ તો એ જ છે ને રૂપાળીની વહુ, બિચારીને ઘરથી કાઢી મૂકી છે. હા, પણ સાંભળ્યું છે કે મનહૂસ પણ બહુ છે, પોતાના જ પતિને ખાઈ ગઈ. આ વાતોથી મારા દિલમાં દર્દ ઉઠતું, પણ મેં મારા કાન બંધ કરી લીધા હતા. હું ચાલતી એક મોટા ઘરના દરવાજા પર પહોંચી. આ ચૌધરીઓનું ઘર લાગતું હતું. મેં દરવાજો ખખડાવ્યો. એક મોટી ઉંમરની સ્ત્રી બહાર આવી. શું જોઈએ છે? માગવાવાળી હો તો આગળ જા અહીંથી. અહીં છૂટા નથી. નહીં નહીં, હું માગવાવાળી નથી. મને કામ જોઈએ છે, સફાઈનું, વાસણનું, કપડાં ધોવાનું. હું બધી કરી લઉં છું. મને બસ કામ આપી દો. તે નોકરાણીએ મને ઉપરથી લઈને નીચે સુધી જોઈ અને પછી અંદર અવાજ લગાવ્યો કે માલકીન, એક છોકરી કામ માગી રહી છે. અંદરથી એક ભારે અવાજ આવ્યો. તેના ગળામાં સોનાની ચેન અને હાથોમાં વીંટીઓ ચમકી રહી હતી. તેમણે મને નફરતથી જોઈ કે તું કોણ છો? કોની દીકરી છે? મેં નજર ઝુકાવીને જવાબ આપ્યો કે મારું નામ ચેતના છે. હું નીરજની વિધવા છું. જે એક્સિડન્ટમાં. મારી વાત હજી પણ પૂરી નહોતી થઈ કે સ્ત્રીનો ચહેરો સખત થઈ ગયો. અચ્છા, તો તું એ જ છે? તોબા તોબા, સવારમાં તારી શકલ જોઈ લીધી ને ખબર નહીં હવે દિવસ કેવો જશે. અરે, અમે તારા કિસ્સા સાંભળ્યા છે. જે પતિને તને સહારો આપ્યો હતો તેના માટે પણ ભારે સાબિત થઈ ગઈ. તો મારા ઘરના તે નાના બાળકો છે, જવાન દીકરી પણ છે. હું તારી મનહૂસત મારા ઘરમાં નથી લાવી શકતી. જા અહીંથી. તેમણે નોકરાણીને ઇશારો કર્યો અને દરવાજો મારા મોઢા પર જ બંધ કરી દીધો. હું સ્તબ્ધ રહી ગઈ હતી. પતિના મોતનું દુઃખ શું ઓછું હતું કે હવે લોકો મને કાતિલ અને મનહૂસ સમજવા લાગ્યા હતા. મેં હિંમત ન હારી. મેં બીજા ઘરનો દરવાજો ખખડાવ્યો. ત્યાંથી પણ આ જ જવાબ મળ્યો હતો. ત્રીજા ઘરેથી પણ ધૂતકારી દેવામાં આવી. હવે સૂરજ માથા પર આવી ગયો હતો. ભૂખ અને તરસથી મારી હાલત ખરાબ થઈ રહી હતી. મને લાગ્યું કે હું સડક પર પડી જઈશ. આખું ગામ જ જાણે મારા વિરુદ્ધ થઈ ગયું હતું. કોઈ મને નોકરી આપવા તૈયાર નહોતું. હું હવે થાકી હારીને એક દિવાલ સામે બેસી ગઈ હતી. આંસુ મારા ગાલ પર વહી રહ્યા હતા. ઉપરવાળા, આ કેવી પરીક્ષા છે? ઇજ્જતની રોટી કમાવી પણ હવે ગુનો થઈ ગયો. શું હું ચોરી કરું? શું હું ભીખ માગું? હજુ હું વિચારી જ રહી હતી કે સામેના ઘરનો દરવાજો ખુલ્યો અને એક સ્ત્રી બહાર નીકળી. તેના ચહેરા પર સખ્તાઈ હતી, પણ આંખોમાં તે નફરત નહોતી જે બાકીની આંખોમાં હતી. તેણે મને જોઈ અને પાસે આવી. તું કામ શોધી રહી છે ને? મેં જોયું તને ઘણા ઘરોમાંથી ખાલી હાથે પાછી ફરતા,
મેં જલ્દીથી આંસુ સાફ કર્યા અને ઊભી થઈ ગઈ કે જી દીદી, મને કામની ખૂબ વધારે જરૂર છે. હું ખૂબ જ મહેનતી છું. તમે જે કહેશો હું તે કરીશ. તે સ્ત્રીએ પોતાનું નામ રેખા જણાવ્યું હતું. તે એક ટેલર હતી અને એકલી રહેતી હતી. જો છોકરી, હું અમીર તો નથી, મારું ઘર પણ નાનું છે. મને સફાઈ અને કપડાં ધોવા માટે મદદ જોઈતી હતી, પણ હવે મારા કમરમાં દુખાવો રહે છે. હું તને વધારે પૈસા નથી આપી શકતી. દીદી, મને પૈસાની નહીં, બસ રોટીની ફિકર છે. તમે મને 2 ટંકની રોટી આપી દેજો. જે થોડું ઘણું ઉપરથી આપશો હું તે રાખી લઈશ. મેં બેબસીથી કહ્યું હતું. તો રેખાએ કંઈક વિચાર્યું અને પછી માથું હલાવી દીધું કે ઠીક છે, પણ કામમાં કોઈ ભૂલ ન થવી જોઈએ. સવારે સૂરજ નીકળતા જ આવી જજે અને સાંજ સુધી કામ કરવું પડશે. જો એક દિવસની પણ રજા કરી તો હું તને કાઢી મૂકીશ. મને તો જાણે ડૂબતાને તણખલાનો સહારો મળી ગયો હતો. મેં તરત જ હા પાડી દીધી હતી. જે દીદી, હું કાલ સવારે જ આવી જઈશ. ઉપરવાળો તમારું ભલું કરે. હું પાછી તે વીરાન હવેલી તરફ પાછી ફરી ગઈ હતી. પેટ હજી પણ ખાલી હતું, પણ આશાની એક કિરણ જાગી ઉઠી હતી. રસ્તામાં એક નળ પર નજર પડી. મેં ત્યાંથી પાણી પીને પેટની આગ બુઝાવી અને પછી હવેલીમાં આવી ગઈ. બીજા દિવસથી મારી નવી જિંદગીની શરૂઆત થઈ. બસ સવારે વહેલા ઉઠતી અને પછી રેખા દીદીના ઘરે પહોંચી જતી હતી. કામ ખરેખર ખૂબ વધારે હતું. તે મારી પાસે આખા ઘરનું કામ કરાવતી, કપડાના ઢગલા લાગેલા રહેતા અને પોતે મશીન પર સિલાઈ કરતી રહેતી. બપોરે તે મને રાતની વધેલી રોટલી અને અથાણું આપી દેતી. તે રોટી સૂકી અને સખત હોતી, પણ મારા માટે તે કોઈ ખજાનાથી ઓછી નહોતી. ઉપરવાળાનો આભાર માનતી. દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયા મહિનાઓમાં બદલાવા લાગ્યા. તે વચ્ચે મારી સાસુએ એકવાર પણ પાછા ફરીને મારા સમાચાર નહોતા લીધા. મેં પણ આશા છોડી દીધી હતી. રેખા દીદીનો વ્યવહાર પણ કંઈક નરમ નહોતો. તે ઘરમાં કામમાં સહેજ પણ ભૂલ મને વાતો સંભળાવતી. જો ચેતના, આ કમીઝ બરાબર નથી ધોવાઈ. સાબુના પૈસા શું નકામામાં ખર્ચ કરી રહી છું હું? ફરીથી ધોવાને અને હું ચૂપચાપ ફરીથી કપડાં ધોવા બેસી જતી. મારો હાથ સર્ફ અને સાબુથી ફાટી ચૂક્યા હતા. આંગળીઓમાં છાલા પડી ગયા હતા. જેમાં સાબુ લાગતો તો જીવ નીકળી જતો હતો. પણ હું ઉપસુધા નહોતી કરતી. હું જાણતી હતી કે જો આ નોકરી ગઈ તો હું ભૂખી મરી જઈશ. સાંજે જ્યારે હું પાછી મારી હવેલી ફરતી તો મારું શરીર તૂટી રહ્યું હોય એમ લાગતું હતું. પણ વિચિત્ર વાત એ હતી કે તે વિરાન અને ડરામનું ઘર હવે મને પોતાનું લાગવા લાગ્યું હતું. ત્યાં કોઈ મને મહેણા મારવા વાળું નહોતું. કોઈ પણ મને મનહૂસ કહેવા વાળું નહોતું. હું તે તૂટેલી ફૂટેલી ટેબલ પર બેસતી અને મારા દિવસભરનો થાક ઉતારતી. મેં તે હવેલીના એક રૂમને રહેવા લાયક બનાવી લીધો હતો. ત્યાં જૂની ખાટલી રિપેર કરાવી લીધી હતી અને સાફ કરીને પાણીનો જગ ત્યાં જ રાખી દીધો હતો. વરસાદની મોસમ શરૂ થઈ રહી હતી. આસમાન પર કાળા વાદળો અવારનવાર છવાયેલા રહેતા હતા. મને વરસાદથી ડર લાગતો હતો, કારણ કે હવેલીની છત ટપકતી હતી અને દિવાલો નબળી હતી. એક દિવસ રેખા દીદીના ઘરે કામ વધારે હતું. મહેમાન આવેલા હતા. મને વાસણ ધોતા ધોતા રાત થઈ ગઈ હતી. બહાર તોફાની હવા ચાલી રહી હતી. દીદી, હું હવે જાઉં, મોસમ પણ ખરાબ થઈ રહ્યું છે. મેં ડરતા ડરતા પૂછ્યું. રેખા દીદીએ ફરીથી બહાર જોયું. કહેવા લાગી કે હા જા, પણ કાલે વહેલી આવી જજે. મહેમાનોનો નાસ્તો પણ બનાવવાનો છે. હું તેજ પગલાંથી હવેલી તરફ ભાગી. હવા એટલી તેજ હતી કે મારા પગ પણ ઉખડી રહ્યા હતા. જેવી હું હવેલી પહોંચી તો વરસાદનું પહેલું ટીપું મારા ચહેરા પર પડ્યું. મેં જલ્દીથી દરવાજો બંધ કરી લીધો અને સ્ટોપર લગાવી દીધી. વરસાદનું મુશળધાર શરૂ થઈ ગયો હતો. વીજળીના કડાકા અને વાદળોની ગર્જનાએ હવેલીને મજબૂર કરી દીધી હતી. હું મારા રૂમમાં જઈને છુપાઈ ગઈ. છતથી પાણી ટપકી રહ્યું હતું. મેં જગ્યાએ જગ્યાએ વાસણો મૂકી દીધા હતા જેથી ફર્શ ભીનો ન થાય. અચાનકથી વીજળી જોરથી ગરજી અને આખો રૂમ રોશન થઈ ગયો. મને દિવાલોમાંથી વિચિત્ર અવાજ આવવા લાગ્યા હતા. આ ઈંટોનો સરકવાનો અવાજ હતો. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. ઉપરવાળા, રહેમ કર, ક્યાંક આ છત ન પડી જાય. હું ખૂબ ડરી રહી હતી. બહાર તોફાન રોકાવાનું નામ નહોતું લઈ રહ્યું. હવાના કારણે દરવાજા અને બારીઓ હલી રહ્યા હતા. મને એમ લાગી રહ્યું હતું કે આજની રાત મારી છેલ્લી રાત છે. મેં જોયું કે રૂમની એક દિવાલમાં તિરાડો વધતી રહી હતી. આ એ જ દિવાલ હતી જેની સાથે તે જૂનું ટેબલ રાખેલું હતું. પાણી તે તિરાડની અંદર જઈ રહ્યું હતું અને માટી નરમ પડી રહી હતી. હું ડરના કારણે રૂમના બીજા ખૂણામાં સંકોચાઈ ગઈ. મને નીરજની ખૂબ વધારે યાદ આવી રહી હતી. નીરજ, કાશ તમે આજે અહીં હોત તો મારે આ તોફાનનો સામનો એકલા ન કરવો પડત. અચાનકથી શોરનો ધડાકો થયો. એમ લાગ્યું કે જેમ કોઈ ચીજ ઉપરથી પડી ગઈ હોય. મેં મારા કાનો પર હાથ મૂકી દીધા. ધૂળ અને માટીનું એક તોફાન રૂમમાં ઉઠ્યું. મને કંઈ દેખાઈ નહોતું રહ્યું. બસ કાટમાળના પડવાનો અવાજ આવી રહ્યો હતો. મારો શ્વાસ અટકી ગયો. હું જીવતી છું કે નહીં? મેં પોતાના હાથ પગ હલાવ્યા. હું ઠીક હતી, પણ મારા બિલકુલ સામે તે દિવાલ જેનો મને ડર હતો તે પડી ચૂકી હતી. કાટમાળનો ઢગલો લાગી ગયો હતો. વરસાદનું પાણી હવે સીધું ઘરની અંદર આવી રહ્યું હતું.
હું આખી રાત તે ખૂણામાં બેઠી બેઠી ધ્રુજતી રહી. ઊંઘનો તો સવાલ જ પેદા નહોતો થતો. હું બસ સવારની રાહ જોતી હતી કે રોશની થઈ અને હું જોઈ શકું કે કેટલું નુકસાન થયું છે. સવારની પહેલી કિરણની સાથે વરસાદ રોકાઈ ગયો હતો. હું હિંમત કરીને ઊભી થઈ અને તે પડેલી દિવાલ પાસે ગઈ. ઈંટ અને માટીનો ઢગલો લાગી ગયો હતો. મારે કાટમાળ હટાવવો હતો, નહીંતર ચાલવાનો રસ્તો પણ બંધ થઈ ચૂક્યો હતો. મેં દુપટ્ટો કમરમાં બાંધી લીધો અને કાટમાળ હટાવવા લાગી. માટી વરસાદના કારણે ભારે થઈ ગઈ હતી. મારા હાથ માટીથી ખરાબ થઈ ગયા હતા. હું એક એક ઈંટ ઉપાડીને સાઈડમાં રાખી રહી હતી. અચાનકથી મારો હાથ કોઈ સખત ચીજ સાથે ટકરાયો. આ માટી નહોતી. મેં માટીને હટાવી તો જોયું કે એક નાનકડો માટીનો માટલો છે. તેનું મોઢું માટીથી બંધ હતું. મારા દિલની ધડકન એક ક્ષણ માટે રોકાઈ ગઈ હતી. પપ્પાની વાર્તા મારા દિમાગમાં કોઈ ફિલ્મની જેમ ચાલવા લાગી. શું આ જ છે? શું આમાં એ જ છે જેનો ઉલ્લેખ પપ્પા હંમેશા કરતા હતા? મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા. મેં મારી આસપાસ જોયું. ત્યાં કોઈ નહોતું, માત્ર હું અને આ વીરાન હવેલી હતી. મેં ધ્યાનથી તે માટલાને બહાર કાઢ્યો. તે ખૂબ ભારે હતો. મારી થકાવટ એકદમથી ગાયબ થઈ ગઈ. આશાનો એક દીવો મારા દિલમાં રોશન થઈ ગયો. મેં ધ્રુજતા હાથોથી માટલાની ઉપર જામી ગયેલી માટીને સાફ કરી કે ઉપરવાળા, જો આમાં કંઈક ખરેખર એવું હોય જેનાથી મારી તકદીર બદલાઈ જાય તો મને તે લોકોના મહેણા નહીં સાંભળવા પડે, મને રેખા દીદીની વાતો નહીં સાંભળવી પડે. પણ પછી એક વાત દિલમાં આવી ગઈ, જો આ ખાલી થયો તો, જો આમાં કંઈ પણ ન થયું તો? મેં ઊંડો શ્વાસ લીધો અને માટલાને બંને હાથોમાં પકડી લીધો. મારું ફ્યુચર હવે આ માટલાની અંદર બંધ હતું. હું તેને લઈને રોશનીમાં આવી જેથી જોઈ શકું કે મારા નસીબમાં શું લખેલું છે. મારા હાથ ધ્રુજી રહ્યા હતા અને દિલની ધડકન કાનોમાં હથોડાની જેમ વરસાઈ રહી હતી. માટીથી લદાયેલું તે માટલું મારી સામે હતું. મેં એક ઊંડો શ્વાસ લીધો અને ધ્રુજતા હાથોથી તેના મોઢા પર લાગી ગયેલી માટીની સીલ હટાવવાની કોશિશ કરી. મારા દિમાગમાં પપ્પાની તે બધી વાતો ગુંજી રહી હતી જે તે બાળપણમાં અમને સંભળાવતા હતા કે કેવી રીતે ભાગલા વખતે લોકો પોતાની દોલત દિવાલો અને જમીનમાં છુપાવીને ચાલ્યા ગયા હતા. મને પૂરો વિશ્વાસ હતો કે મારી બદકિસ્મતીના દિવસો હવે ખતમ થવાના છે અને આ માટલાની અંદર સોનાના સિક્કા હશે જે મારી જિંદગી બદલી દેશે. આખરે માટલાનું મોઢું ખુલી ગયું. મેં પોતાની આંખો બંધ કરીને પ્રાર્થના કરી અને પછી ધીમેથી પોતાનો હાથ માટલાની અંદર નાખ્યો. મારી આંગળીઓને કોઈ સખત ધાતુની જગ્યાએ સૂકી અને ખડબચડી ચીજ મહેસૂસ થઈ. મેં એક ઝટકા સાથે તેને બહાર કાઢી લીધું અને માટલાને ઊંધું કરીને જોયું. મારી આંખો ફાટી ગઈ હતી. તેમાં સોનાના સિક્કા નહોતા, પણ તેમાંથી સૂકું ભૂસું નીકળ્યું હતું. એ ઉપરવાળા, આ શું મજાક છે? મારા મોઢામાંથી એકદમથી નીકળ્યું. મારી બધી આશાઓ દમ તોડી ગઈ હતી. હું ત્યાં જ માટીના ઢગલા પર બેસી ગઈ. મારી આંખોમાંથી આંસુ ચાલુ થઈ ગયા હતા. મને પોતાના નસીબ પર હસવું આવવા લાગ્યું હતું કે હું કેટલી મૂર્ખ હતી ને જે સપના જોઈ રહી હતી. ચેતના, તારા નસીબમાં સોનું ક્યાં? તારા નસીબમાં તો બસ માટી અને ધૂળ ભરી છે. જો મારું નસીબ એટલું સારું હોત તો શું હું અનાથ હોત? જો મારું નસીબ એટલું સારું હોત તો શું કાકી મને વેચી દેત અને સાસુ મને ધક્કા મારીને ઘરની બહાર કાઢી દેત? મેં માયુસીથી હાલતમાં માટલું ઉઠાવ્યું અને નજીકમાં હાજર તે જૂની લાકડાની ટેબલ પર જોરથી મૂકી દીધું. મારું દિલ કરી રહ્યું હતું કે ચીસ પાડીને રડું, પણ હવે તો આંસુ પણ સુકાઈ ગયા હતા. હું સવારથી જ કામ કરી રહી હતી અને હવે થાકથી મારી ખૂબ ખરાબ હાલત થઈ ગઈ હતી. ગળામાં તરસથી કાંટા ખૂંચી રહ્યા હતા. મેં ટેબલ પર જોયું. ત્યાં પણ તે જ જૂનો જગ પડ્યો હતો જે હું ઉપયોગ કરી રહી હતી. હું પાણી પીવા માટે આગળ વધી. મારું ધ્યાન ક્યાંક બીજે હતું. આંખોમાં માયુસી અને અંધારું હતું. જેવો મેં જગ ઉઠાવવા માટે હાથ વધાર્યો, મારી કોણી તે માટલા સાથે ટકરાઈ. એક જોરદાર અવાજ આવ્યો અને માટલું નીચે ફર્શ પર પડી ગયું અને તૂટી ગયું. અરે, આ શું થયું? હવે આ ગંદકી પણ મારે જ સાફ કરવી પડશે. હું બબડાતી નીચે ઝૂકી ગઈ, પણ જેવી મારી નજર ફર્શ પર પડી તો મારો શ્વાસ ગળામાં અટકી ગયો હતો. મારી આંખો હેરાનીથી ફાટી ગઈ. તે ભૂસું જે માટલાની ઉપર ભરેલું હતું તે વેરવિખેર થઈ ગયું હતું અને તેની નીચે ફર્શ પર સિક્કા ચમકી રહ્યા હતા. મેં પોતાની આંખોને ચોડી કે કદાચ મને ધોકો થઈ રહ્યો છે. મેં ધ્રુજતા હાથથી એક સિક્કો ઉઠાવી લીધો. તે ખૂબ ભારે હતો અને તેના પર જૂના જમાનાની મોહર લાગેલી હતી. આ બિલકુલ અસલી સોનું હતું. હે ઉપરવાળા, તારો આભાર છે. તારો લાખ લાખ આભાર. મેં તરત જ ઉપરવાળાનો આભાર માનવાનું શરૂ કર્યું. પપ્પાની વાત બિલકુલ સાચી નીકળી હતી. તે વખતના લોકોએ ખરેખર પોતાની દોલત છુપાવી હતી જે મને મળી, પણ ચોરોથી બચવા માટે તેમણે ઉપર ભૂસું રાખી દીધું હતું જેથી જો કોઈ જુએ તો તેનું નકામું સમજીને છોડી દે. મારી માયુસી એક ક્ષણમાં આભારમાં બદલાઈ ગઈ હતી. મેં જલ્દી તે બધા સિક્કા ભેગા કરી લીધા. મારું દામન સોનાના સિક્કાઓથી ભરાઈ ગયું હતું. મેં એક જૂનું કપડું લીધું અને તે સિક્કાઓને સારી રીતે તેમાં બાંધી લીધા. હું જાણતી હતી કે આ રાજ મારે હાલ પૂરતું રાજ જ રાખવાનું છે.
મેં તે પોટલીને પોતાની છાતીએ લગાવી લીધું અને સીધું શહેરનો રસ્તો પકડ્યો. શહેર જઈને જ્યારે મેં તે સિક્કા દેખાડ્યા તો તેની આંખો પણ ચમકી ઉઠી. તેણે મને તે સિક્કાઓની ખૂબ ભારે કિંમત આપી હતી. જ્યારે હું નોટોથી ભરેલા થેલા લઈને પાછી તે વીરાન હવેલીમાં આવી તો મને લાગી રહ્યું હતું કે હું હવામાં ઉડી રહી છું. બીજા દિવસથી મેં કામ શરૂ કરી દીધું. સૌથી પહેલાં મેં મજૂર બોલાવ્યા અને તે વીરાન અને ભૂત બંગલા જેવી હવેલીનું સમારકામ શરૂ કરાવ્યું. દિવાલો ફરીથી બનાવડાવી, છત પાકી થઈ અને આખરે ત્યાં રંગ કરાવ્યો તો તે ઘરનો નકશો જ બદલાઈ ગયો હતો. કામવાળા હેરાન અને પરેશાન હતા. તે લોકો જે મને કાલ સુધી ભિખારી સમજીને ધૂતકારી દેતા હતા, હવે રોકાઈને તે હવેલીને જોતા આ ચેતના પાસે આટલા પૈસા ક્યાંથી આવી ગયા? ક્યાંક તેને કોઈ ખજાનો તો નથી મળી ગયો? લોકોની વચ્ચે વાતો થવા લાગી, પણ મેં કોઈની પરવા ન કરી. ઘરના સમારકામ પછી મેં શહેરથી કપડું મંગાવ્યું અને મારા ઘરની આગળની સાઈડમાં એક દુકાન ખોલી. મારો કારોબાર જોતજોતામાં ચાલી નીકળ્યો હતો. ઉપરવાળાએ મારા કામમાં એવો વધારો કર્યો કે હું સંભાળી પણ નહોતી શકતી. હવે મારો વારો હતો. મારે તે બધું પાછું લેવાનું હતું જે મારાથી છીનવાયું હતું. મારી પાસે દોલત આવી ગઈ હતી, પણ મારા દિલમાં હજી પણ તે કાંટો ખૂંચી રહ્યો હતો જે મારી સાસુએ મને આપ્યો હતો. નીરજની નિશાની, તેની પેન્શન. મેં એક વકીલ કર્યો અને અદાલત દ્વારા મારી સાસુને નોટિસ મોકલાવી દીધી હતી. જ્યારે પોલીસ અને અદાલતના ઓફિસર સાસુના ઘરે પહોંચ્યા અને પેન્શનના કાગળ માગ્યા તો મહોલ્લામાં હંગામો મચી ગયો હતો. સાસુએ બહુ શોર મચાવ્યો. આ મારી વહુએ મારા પર ખોટો કેસ કર્યો છે. આ પૈસા મારા દીકરાના છે, પણ કાયદાની સામે તેની એક ન ચાલી. કાગળ પર મારી સહી હતી અને હું જ કાયદેસર વારસ હતી. અને અત્યાર સુધી વસૂલ કરવામાં આવેલી રકમનો હિસાબ જ્યારે અદાલતે માંગ્યો તો સાસુના હોશ ઉડી ગયા હતા. તે બધા કાગળ મારે પાછા કરવા પડ્યા. આ માત્ર કાગળ નહોતા, આ મારી ઇજ્જત હતી. મહોલ્લાવાળાઓને હવે વિશ્વાસ થઈ ગયો હતો કે હું સાચી હતી અને મારા પર અત્યાચાર થયો હતો. લોકો મારી પાસે આવતા અને મારી હિંમતની દાદ આપતા, દીકરી અમને માફ કરી દો, અમે તને કેટલું ખોટું સમજ્યા હતા. પણ તે ખૂબ ધીરજ રાખી. હું મુસ્કુરાઈને શાંત થઈ જતી. મારી સચ્ચાઈ બધાની સામે હતી. આ બધું મારી ધીરજનું ફળ છે જે મેં વર્ષોથી કર્યું. બીજી તરફ સાસુના ઘરમાં ખળભળાટ મચી ગયો. શાંતનુના લગ્ન થઈ ગયા હતા અને નવી દુલ્હન તે વ્યવહારની નહોતી કે સાસુનો હુકમ માને. તેથી દરેક નાની નાની વાત પર તેમના રોજ ઝઘડા થતા. એક દિવસ વાત એટલી વધારે બગડી ગઈ કે શાંતનુએ પોતાની માનો સામાન ઉઠાવીને બહાર ફેંકી દીધો હતો. માં, બસ બહુ થઈ ગયું. મારી પત્ની રોજ રોજના કલેશથી કંટાળી ગઈ છે. તમે આ ઘરથી નીકળી જાઓ. તમે ચેતના ભાભી સાથે જે કર્યું હતું આ તેની સજા છે. સાસુ રડતી રહી, વાસ્તા આપતી રહી કે મને ઘરથી ન કાઢ બેટા, હું તારી માં છું, હું હવે ક્યાં જઈશ? પણ દીકરાએ મોઢા પર દરવાજો બંધ કરી દીધો હતો. તે જ તે રીતે ગલીમાં ઊભી હતી જેમ કેટલાક વર્ષો પહેલા હું ઊભી હતી. સમયનું ચક્ર ફરી ચૂક્યું હતું અને આજે જ ઘરમાં કહે છે કુદરતની લાકડી બે અવાજ હોય છે. પછી સાંજના સમયે મારા દરવાજા પર એક ટકોરો થયો. મેં નોકરાણીને મોકલી કે જોતો જરા કોણ આવ્યું છે. તો તે પાછી આવી અને બોલી કે માલકીન, બહાર કોઈ વૃદ્ધ સ્ત્રી આવી છે. તે બહુ ખરાબ હાલતમાં છે અને તમને મળવા માગે છે. આ સાંભળીને હું બહાર ગઈ તો જોયું દરવાજા પર મારી સાસુ જ ઊભી હતી. કપડાં ગંદા મેલા અને વાળ વિખરાયેલા હતા. સાથે જ આંખોમાં શરમજનક આંસુ દેખાઈ રહ્યા હતા. તે મને જોતા જ મારા પગમાં પડી ગઈ. ચેતના દીકરી, મને માફ કરી દે. હું બહુ મોટી ગુનેગાર છું. મેં બહુ અત્યાચાર કર્યો. મારી દીકરાએ મને ઘરમાંથી કાઢી મૂકી છે. હવે મારું કોઈ ઠેકાણું નથી. મેં તારી સાથે બહુ અત્યાચાર કર્યો હતો. મને મારા ગુનાહોની સજા મળી ચૂકી, પણ ઉપરવાળાના ખાતર મને અહીંયા જગ્યા આપી દે. તેને આ હાલતમાં જોઈને મારું દિલ ભરાઈ આવ્યું હતું. મારો જૂનો ગુસ્સો અને નફરત એક ક્ષણમાં પીગળી ગઈ. મને નીરજનો તે ચહેરો યાદ આવી ગયો કે તે પોતાની માને ખૂબ પ્રેમ કરતો હતો. જો તે જીવતો હોત તો પોતાની માને આ હાલતમાં જોઈને કેટલો દુઃખી થાત. મેં ઝૂકીને સાસુના ખભાથી પકડી લીધી અને ઊભી કરી. માજી, તમે શર્મિંદા ન થાવ. તમે નીરજની માં છો અને નીરજની માં મારી પણ માં છે. આ ઘર તમારું છે. મારી આ વાતો સાંભળીને સાસુ ફાટી ગયેલી આંખોથી મને જોવા લાગી. તે મને માફ કરી દીધું છે આટલો અત્યાચાર સહન કર્યા પછી પણ. જી માજી, બદલો લઈને હું તમારા જેવી નથી બનવા માંગતી. નહીતર તમારામાં અને મારામાં શું ફરક રહી જશે? ઉપરવાળાએ મને એટલું આપ્યું છે તો મારો ફરજ છે કે હું પણ દયા કરું. હું તેમને અંદર લઈને આવી. તેમને નવડાવ્યા, ધોવડાવ્યા અને સ્વચ્છ કપડાં પહેરાવ્યા. મેં તેમને ઘરના સૌથી સારા રૂમમાં જગ્યા આપી. તે દિવસ રાત રડતી રહેતી અને મારી પાસે માફી માંગતી રહેતી. તેમનો ગુરુર, તેમનો ઘમંડ હવે બધું માટીમાં મળી ચૂક્યું હતું અને હવે તે માત્ર એક તૂટેલી વૃદ્ધ સ્ત્રી રહી ગઈ હતી. સમય વીતતો ગયો. મેં બીજા લગ્ન ન કર્યા. મારી પાસે બધું હતું પણ દિલમાં એક બેચેની હતી. મેં વિચાર્યું કે મારી દોલતને કોઈ સારા કામના ઉદ્દેશ્ય માટે ઉપયોગ કરું. મેં મારી હવેલીની બાજુવાળી જમીન ખરીદીને ત્યાં એક અનાથ આશ્રમ બનાવ્યો.
આજે તે અનાથ આશ્રમમાં 100થી પણ વધારે બાળકો છે. આ તે બાળકો છે જેમને આ દુનિયામાં કોઈ સહારો નહોતો. હું નહોતી ઈચ્છતી કે જે મેં મારા બાળપણમાં વીત્યું હતું, જે ઠોકરો મેં ખાધી હતી, તે આ માસૂમ બાળકો પણ ખાય. હું આખો દિવસ આ બાળકોની વચ્ચે પસાર કરું છું, તેમના અભ્યાસ, તેમના પાલન પોષણનું ધ્યાન રાખું છું. જ્યારે આ બાળકો મને આંટી કહીને બોલાવે છે તો મને લાગે છે કે મારી જિંદગીનો ઉદ્દેશ્ય પૂરો થઈ ગયો. મારી સાસુ ખૂબ વૃદ્ધ થઈ ચૂકી છે, પણ તે બાળકો સાથે ખૂબ ખુશ રહે છે. તે અવારનવાર બાળકોને વાર્તાઓ સંભળાવે છે અને પછી મારી તરફ જોઈને કહે છે કે દીકરી, તે મને માત્ર પોતાના ઘરમાં જગ્યા નથી આપી, પણ તે મને માણસ બનાવી દીધી. તારી ધીરજ જીતી ગઈ અને મારો અત્યાચાર હારી ગયો. હું આસમાનની તરફ જોઉં છું અને મુસ્કુરાઈ દઉં છું. મને વાદળોમાં નીરજનો મુસ્કુરાતો તે જ ચહેરો નજર આવે છે. મને વિશ્વાસ છે કે તે જ્યાં પણ છે મને જોઈને ખુશ હશે. જિંદગી મને ખૂબ મુશ્કેલ વળાંકોમાંથી પસાર કરી અને પાઠ શીખવ્યા, પણ સૌથી મોટો પાઠ એ હતો કે ધીરજનું ફળ હંમેશા મીઠું જ હોય છે. ઉપરવાળો ક્યારેય પોતાના બંદાને એકલો નથી છોડતો. જ્યારે તે એક દરવાજો બંધ કરે છે તો 100 દરવાજા બીજા ખોલી દેશે. બસ શરત એ છે કે માણસનો વિશ્વાસ પાકો હોય અને નિયત સાફ હોય. આજે હું ચેતના, એક અનાથ અને વિધવા હોવા છતાં પણ ઘણા અનાથોની માં છું, અને આજ મારી દુનિયા છે. મારી જિંદગીએ મને આજ સમજાવી દીધું કે ડર હંમેશા અંધારામાંથી નથી આવતો. ડર અવારનવાર માણસોના વ્યવહારથી પેદા થાય છે. જે દિવાલો સાથે ભૂતોની વાર્તાઓ જોડાયેલી હોય છે તેનાથી ક્યાંય વધારે ખોફનાક તે જીભ હોય છે જે કોઈ બેસહારાને મનહૂસ કહીને તોડી દે છે. જ્યારે બધા દરવાજા બંધ થઈ જાય ત્યારે માણસને પોતાના અંદર ડોકિયું કરવું પડે અને ત્યાંથી જ નવી હિંમત જન્મે છે. મેં શીખ્યું કે પરિસ્થિતિઓ ગમે એટલી પણ ખરાબ કેમ ન હોય, મહેનત અને ઇજ્જતથી કમાયેલી રોટી સૌથી મોટી દોલત હોય છે. ધીરજ સરળ નથી હોતી. તે રોજ રોજ તૂટવા અને પછી પોતાને ભેગા કરવાનું નામ છે. પણ ધીરજ જ એક એવો રસ્તો છે જે માણસને બદલવાની આંખથી બચાવીને માનવતાની રોશની સુધી લઈ જાય છે. કિસ્મતે મને દોલત આપી, પણ તેનાથી પહેલાં મને સહન કરવાની તાકાત આપી, અને તે જ અસલી પરીક્ષા હતી. મેં જાણ્યું કે ઉપરવાળો દેર કરે છે પણ અંધેર નહીં. તે એક દિવસ જરૂર સાંભળે છે. જ્યારે તે એક રસ્તો બંધ કરે છે તો 100 રસ્તા અલગ ખોલી દેશે. બસ શરત એ છે કે નિયત સાફ હોય અને ભરોસો કાયમ રહે. મારી વાર્તાનો સૌથી મોટો પાઠ એ હતો કે જીત માત્ર પૈસાથી નથી થતી. જીત ત્યારે થાય છે જ્યારે માણસ અત્યાચારના જવાબમાં દયા પસંદ કરી લે. જેણે મને તોડી હતી તેને માફ કરીને મેં પોતાને પણ જોડી. જો આજે હું કોઈની માં બની શકી તો એટલા માટે કારણ કે મેં દર્દને નફરત નહીં બનવા દીધો. જિંદગીનું સત્ય એ જ છે કે માણસ મુશ્કેલીઓમાં પણ માણસ બની રહે, તે જ અંતમાં સૌથી મોટો હોય છે. દોસ્તો, જો તમને આ કહાની પસંદ આવી છે તો કોમેન્ટ કરીને બતાવજો. વિડીયોને લાઈક કરો, હાઈપ આપો અને વધુમાં વધુ શેર કરો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ દબાવો, જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આ કહાની પ્રેરણા અને માનવીય મૂલ્યો પર આધારિત છે. તેના બધા પાત્રો અને ઘટનાઓ વાસ્તવિક જીવનથી પ્રેરિત હોઈ શકે, પણ કોઈ પણ વ્યક્તિ, સ્થાન કે ઘટના સાથે સમાનતા સંપૂર્ણપણે સંયોગ માત્ર છે. આ કહાનીનો ઉદ્દેશ્ય ઈમાનદારી, સંઘર્ષ અને સાચા ફેસલાની તાકાતને દેખાડવાનો છે, ન કે કોઈ વ્યક્તિ કે વર્ગને ઠેસ પહોંચાડવાનો. આભાર.